શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ઠંડીમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી છો પરેશાન? તો આજથી જ ડાયટમાં શરૂ કરો આ ફૂડ્સ, મળશે રાહત। શિયાળાની ઋતુમાં શરીરનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે, ખાસ કરીને એ લોકોએ જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીઓ હોય છે। આવા લોકોએ તેમની લાઇફસ્ટાઇલ અને રૂટીનનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો બીમાર પડવાનો ખતરો હોય છે। ઠંડીમાં ઘણી વખત શરીરમાં લોહી જાડું થવા લાગે છે અને તેના કારણે લોહી ગંઠાઈ જવાનો ડર પણ રહે છે। શા માટે લોહી ગંઠાઈ જાય છે? નિષ્ણાતો અનુસાર નીચા તાપમાન અને ઠંડીને કારણે નસો એટલે કે રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે। ક્યારેક લોહી જાડું થવાને કારણે ગંઠાઈ જવાની સમસ્યા થાય છે। આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે આ સ્થિતિ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે। લોહી જાડું થવા લક્ષણો શું છે? શરીરમાં લોહી જાડું થવાના લક્ષણો સામાન્ય રીતે ઓળખાઈ શકતા નથી, પણ જ્યારે લોહી ગંઠાઈ જાય છે ત્યારે શરીરમાં તેના લક્ષણો દેખાય છે। ઝાંખું દેખાવું, ચક્કર આવવા, ત્વચા પર વાદળી ફોલ્લીઓ, પીરિયડ્સ દરમિયાન વધુ પડતો રક્તસ્રાવ, માથાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા પર ખંજવાળ, થાક લાગે છે, શ્વાસ લેવામાં તકલીફ। લોહી ગંઠાઈ ન જાય એ માટે આ ફૂડ્સનું સેવન કરો। હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળાની ઋતુમાં આ ખોરાકનું સેવન કરવું જોઈએ। આ ફૂડ્સ નસના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેને ખાવાથી આખા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે। દાડમ આરોગ્ય જાળવવામાં મદદ કરે છે। તેમાં નાઇટ્રેટ્સ, પોલિફેનોલ, એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે નસોને પહોળી કરવામાં અને તેમાં લોહીના પ્રવાહને સરળ બનાવવામાં મદદ કરે છે। લસણ કુદરતી રીતે લોહીને પાતળું કરે છે। હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ શિયાળામાં લોહીના ગંઠાવાનું ટાળવા માટે લસણ અવશ્ય ખાવું જોઈએ। સાથે જ તે નસોના તણાવને ઘટાડે છે અને તેને આરામ આપે છે, જેના કારણે નસો સંકોચતી નથી અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી જાય છે। આદુનો વધુ પડતો ઉપયોગ ડાયજેશનમાં મદદ કરવા માટે થાય છે। તેની સાથે જ આદુ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ મદદ કરે છે। એટલા માટે શિયાળામાં ખાસ કરીને ડાયટમાં આદુનો સમાવેશ કરવો જોઈએ। તજ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે નસોને આરામ આપે છે અને તેમને પહોળી બનાવે છે। સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે તજ કોરોનરી ધમનીઓમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેના કારણે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે। સાથે જ હાઇપરટેન્શનને કારણે વધેલા બ્લડ પ્રેશર માટે તજ જરૂરી છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।